મારું નામ લુહાર મુસ્તાક અલી મહમદ, ગામ વિગોડી, તાલુકો નખત્રાણા. અમારો બનાવ એવું હતું કે અમારી સમાજનો જે આજે 2-2.5 મહિનાથી સમાજના હિસાબનું હાલે છે, નખત્રાણા તાલુકા લોહારવાંટા સમાજવાડીનો હિસાબ ચાલે છે. તે આપણા માજી પ્રમુખ લુહાર હાજી હારૂન મુસા કરીને છે. એ સમાજને હિસાબ આપતા નહોતા, તો અમે વાયા મીડિયા દ્વારા અમે મેસેજ નાખેલા કે ભાઈ તમે સમાજમાં આવી સમાજના હિતમાં અમને હિસાબ આપી દો. તો એ લોકોએ મને કીધું કે તું હિસાબ માગવાવાળો કોણ છે. એવી રીતના મેં વારંવાર વારાઘડી મેસેજ નાખેલા. સમાજના હિતમાં કોઈ પણ જાતનું અપશબ્દ બોલેલ નથી ત્યાં. છતાં એ લોકો મારા ઉપર માનાની ટોર્ચર કરીને મને કીધેલું કે તને એક દિવસ જેલના સરિયા દેખાડીશ ને. કાલના દિવસે જે તારીખ 19 કે 20 હતી એનામાં મને એ લોકો પોલીસ સ્ટેશને બોલાવેલ અને ત્યાં હું ગયેલ ને મને 4 કલાક ત્યાં લોકઅપમાં રાખેલો. ને એ લોકો બે બાપ દીકરો હતા, એક હાજી હારૂન મુસા ને એક યુનુસ હાજી હારૂન. એ લોકોએ મને ફૂલ ટોર્ચર આપેલું. મને કીધું કે હજી તો આ પિક્ચર છે, ટેલર હજી આ ટેલર છે, પિક્ચર હજી બાકી છે. મને એવું કહેલ કે તું જ્યાં પડીશ ત્યાં તને મૂકીશું નહીં. એવી રીતના મને માનાની ટોર્ચર આપેલું છે. ને હું હવે પોલીસ તંત્રને એ માંગ કરું છું કે મને ન્યાય મળે. હું લુહાર અલી મહમદ ઇબ્રાહિમ, ગામ વિગોડી. એ હાજી હારૂન સાહેબ મારા છોકરા વિરુદ્ધ કેસ કર્યો છે, એ અમાન્ય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી છીએ. હા, કાલે કોઈ બીજાથી થઈ શકે એવું. એટલે સમાજ બધાને આહવાન કરી છે કે ભાઈ આનું કંઈ પણ રસ્તો કાઢો, આવું બીજા કોના હાથે થવું ન ખપે. ના, એ અમારે કાંઈ પગલું નથી. આગલા દિવસે એ બોલાવ્યો તો આગલા દિવસે આખો દિવસ હું પોલીસમાં બેસાડ્યો. વળી બીજા દિવસે બોલાવ્યો શુક્રવારના, પહેલો એક દિવસ ગુરુવારનો બોલાવ્યો, બીજા દિવસે શુક્રવારનો બોલાવ્યો અને શુક્રવારના પછી એને પછાડના અંદર કરી નાખ્યો હતો. હવે અમે સમાજને કહીએ છીએ કે ભાઈ આના વિરુદ્ધ કાંઈ પણ કાર્યવાહી કરો, બસ હાજી હારૂન સાહેબ સાથે. જી, મારું નામ લુહાર હાજી મોહમ્મદ નિસાર ઓસમાણ છે અને હું માજી જિલ્લા પ્રમુખનો હોદ્દો ધરાવું છું. અખિલ કચ્છ લોહારવાડા સમાજમાં પ્રમુખ તરીકે હતો, પણ અત્યારે માજી છું. હા સાહેબ, ગઈકાલે એક દુઃખદ ઘટના એ બની કે અમારા સમાજમાં 2-3 દિવસ પહેલાં એક કોઈક કારની ઇન્કવાયરી બાબતે એક નાનો મેસેજ નાખેલો હતો, જેને અમારા નખત્રાણા તાલુકાના માજી પ્રમુખ લુહાર હાજી હારૂન મુસા, એમના છોકરા યુનુસભાઈ, એમના છોકરા અનવરભાઈ અને એમના ભાણેજ નૂર મહમદભાઈ, એ લોકોએ છોકરાને એટલો બધો પ્રેશર કરી અને એના વિરુદ્ધ ફરિયાદ કરાવી અને એને પોલીસ સ્ટેશનમાં મતલબ લોકઅપમાં નખાવ્યો. તો આ છોકરો એકદમ ઇનોસેન્ટ છે અને એમનો ગુનો માત્ર એ હતો કે હાજી હારૂન સાહેબે કરેલા ભ્રષ્ટાચારોના હિસાબ નથી આપી શકતા. તો યુવા વર્ગ છે અમારી સમાજમાં અત્યારે એક યુવા સમિતિ બની છે અને એ ઘણી સક્રિય છે અને એ બધાથી સવાલ કરે છે, અમારાથી પણ કરે છે. અમે લોકો જે સમૂહ સાથી કરતા હતા એનું અમે સંપૂર્ણ હિસાબ અને પૈસા આપી દીધા. તો હાજી હારૂન સાહેબ હિસાબ છુપાવવા માટે સમાજમાં 2 પ્રમુખોના હોદ્દા કરાવી અને અનેક રીતે પરેશાન કરેલા. પછી આને કાલે જેલમાં પુરાવ્યો. એના પછી બીજા 6 થી 7 જણા અન્ય વિરુદ્ધ પણ ફરિયાદ કરાવી અને એમ કીધેલું કે આ હજી ટેલર છે, પિક્ચર હજી બાકી છે અને હું કેટલો ખતરનાક છું એ તમને હજી ખબર નથી કે હું શું કરી શકું છું. એટલે આ લોકો ગરીબ છે. આ એમના પિતા છે અલી મહમદભાઈ, આ બધા મજદૂરી કરી અને કરે છે. એટલે છોકરાએ ઘરે જવાને બદલે અને બીકના કારણે કે હવે માજી પ્રમુખ અને એમના છોકરાઓને એમના ભાણેજા અમારા વિરુદ્ધ કેવો એક્શન લેશે, કારણ કે નાનકડા મેસેજના માધ્યમથી જો લોકઅપમાં નખાવી શકતા હોય તો આગળ અમારી જાન પણ લઈ શકતા હોય. એટલે એ બીકના કારણે એણે મતલબ દવા પીવા જેવું, જે પોતાનું જીવન ટૂંકાવવા જેવું એક ઘાતક પગલું આ છોકરાએ ભર્યું છે. સમાજનો શું નિર્ણય છે? સમાજનો નિર્ણય એ છે કે સમાજ એક આક્રોશ રેલી કાઢશે 2 થી 4 દિવસની અંદર અને અખિલ કચ્છ લોહારવાડા સમાજને આહવાન કરશે કે ભાઈ એક સંચાલન સમિતિ જે ગેરબંધારણીય રીતે સમાજમાં બનીને બેઠી છે, એક દાદા સદાયા મેડિકલ ટ્રસ્ટ, એક દાદા સદાયા દરગાહ સમિતિ, જે કરોડોના કૌભાંડો છે, હિસાબ નથી આપતા, જેના વિરુદ્ધ જે પણ એક્શન લે છે એના વિરુદ્ધ આ લોકો ખુલ્લેઆમ ધમકીઓ આપી અને જેલમાં પુરાવાના કામ કરે છે અને ધમકાવવાના કામ કરે છે, મારી નાખવાના કામ કરે છે. તો આખો સમાજ આક્રોશ રેલી કાઢી અને સંચાલન સમિતિ સહિત તમામ પ્રમુખો પોતપોતાના હિસાબો અને પોતાના હોદ્દાઓનું જે દુરુપયોગ કરે છે એને સહી ઉપયોગ કરે, અન્યથા સમાજ હવે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું વિચારી રહ્યું છે.